પંચાયત બિલ્ડિંગ કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના મામલે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કચેરી ટ્રાન્સફર મામલે 17 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. વધુ બિલ મારી પાસે આવેલ નથી. સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. ફાયર સેફટીના સાધનો મામલે પણ તપાસ કરાવી બાટલાઓ બદલાવી નખાશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સંપૂર્ણ જવાબદારીનો દોષ અધિકારીઓ પર ઢોળ્યો છે. એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા. એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિત વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે. જે વિવાદ અત્યારે ચાલુ છે તો એ 75 લાખની બિલની ખાલી 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે. જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી. અગર આવે તો એની ચકાસી કરીને 25 એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે. અત્યારે થૂકવા માટેની હવે જે કઈ અગર એટલે આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે. એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે. 500 રૂપિયા લેવામાં આવશે. કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રિમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે. તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એની 10-15 દિવસની ટાઈમ આપી દીધું છે. આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી એટલે 75 લાખ મેં આજ કીધું હતું. અત્યાર સુધી 17 લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે. એની નિયમાનુસાર પ્રિયોડિત કરીને જ ચૂકવણી કરી દીધી. બીજા કઈ બિલ નહીં. આ તો આરએનબી અમારા પાસે અગર માની લો મેં અગર કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે. તો અત્યાર સુધી આરએનબી પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી. ના આ તો અમલીકરણ તો આરએનબી પંચાયત જ હતા. કાર્યપાલક ઇજનેર શ્રી આરએનબી ને આ એકવાર ચેક કરાવી દઈશ. અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી દઈશ. નહીં એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે. એની એકવાર માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે. એટલે તો અત્યારે શું છે આ ફોર્મલી આરએનબી અહીંયા રજૂઆત કરવું પડે. એની જેટલા પણ બિલ હોય 75 લાખની હોય કે 80 લાખની હોય એની એક પ્રોસિજર છે. તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી. તો એની કઈ ક્વેશ્ચન નહીં આવવું જોઈએ.